યમનાષ્ટકમાં મહાપ્રભુજી અષ્ટવિધ ઐશ્વર્યની વાત કરી. 8 ઐશ્વર્યનું દાન શ્રી યમુનાજી કરવા સમર્થ બન્યા, ઠાકોરજીની સાથે શ્યામ બની. મહાપ્રભુજી યમનાષ્ટકમાં 8 ઐશ્વર્યની વાત કરી. પહેલું ઐશ્વર્યનું દાન, કારણ કે પ્રભુ જે દાન કરી શકે એનાથી એ વિશેષ સામર્થ્ય વાળા યમુનાજી થયા. અને 8 ઐશ્વર્ય મહાપ્રભુજી ગણાવ્યા. પહેલા શ્લોકમાં કહ્યું, મુકુંદ સકલ સિદ્ધિ હે તુમ મુદા. સકલ સિદ્ધિના આપનારા યમુનાજી થયા. અને આ સકલ સિદ્ધિઓ એ લૌકિક નથી, અલૌકિક સિદ્ધિઓ પાછળના પદોમાં આપણે જોઈશું. બીજું ઐશ્વર્ય મુકુંદ રતિ વર્ધિ, ભગવત પ્રેમ વધારનારા બન્યા. ઠાકોરજીની ભક્તિ આપનારમાં કોઈ સામર્થ્ય હોય તો એક શ્રી મહાપ્રભુજી અને એક શ્રી યમુનાજી. બાકી ભગવાનની ભક્તિ કોઈ આપી શકતું નથી. બધા સત્કર્મ કરાવી શકે છે, પુણ્ય આપી શકે છે, પણ ભક્તિનું દાન તો સ્વયં યમુનાજી યા મહાપ્રભુજી જ કરી શકે. ત્રીજું ઐશ્વર્ય કહ્યું, ભગવત પ્રાપ્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરે છે યમુનાજી. આ યમુનાજીનું ત્રીજું ઐશ્વર્ય. આપણે બધા જ ભક્તિ કરવા ઈચ્છતા હોઈએ, પણ અનેક પ્રકારના પ્રતિબંધો ભક્તિમાં વિઘ્ન રૂપ આવે અને એમ થાય કે હું ભક્તિ કેમ કરી શકું, ઘરમાં પ્રતિકૂળતા છે, આ નડે છે, આનો વાંધો છે, ઘણા પ્રતિબંધો જીવનમાં આવતા હોય અને આ પ્રતિબંધોને જો નિવૃત્ત કરવા હોય તો યમુનાજીનો આશ્રય કરશો તો યમુનાજીમાં એવું સામર્થ્ય છે કે ભગવાનની ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરશે. ચોથું ઐશ્વર્ય જીવ અને ભગવાનનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો. સંયોગીની શક્તિ છે, ભગવાન જોડે સંબંધ બાંધે શ્રી યમુનાજી. પાંચમું ઐશ્વર્ય જીવમાં રહેલા કલી દોષોનું નિવારણ કરવાનું. કલયુગ ચાલી રહ્યો છે અને કલયુગ એટલે ક્લેશ, મનમાં કલહ. કલયુગ એટલે લૌકિકતા. કલયુગના દોષોનું નિવારણ યમુનાજી કરે. કલયુગનો સૌથી મોટો દોષ હોય તો એ છે લૌકિકતા. અલૌકિક પદાર્થોમાં લૌકિકતા જોવી એ અપરાધ છે. આટલા લોકોથી દૂર રહેજો. એક, ઠાકોરજીને પ્રગટ ન જાણતો હોય. બીજું, જે ગુરુને કેવલ સાધારણ માનવ જોતો હોય. ત્રીજું, જે હરિ ગુરુને વૈષ્ણવમાં લૌકિક બુદ્ધિ રાખતો હોય. જે અલૌકિક પદાર્થ છે એમાં લૌકિક બુદ્ધિ રાખવી એ દોષ છે. પ્રભુમાં લૌકિક, એમની લીલામાં દોષ જો, આ લૌકિકતા છે. તો યમુનાજી આ કલયુગના દોષોનું નિવારણ કરે. છઠ્ઠું, યમુનાજીના સેવનથી પુષ્ટિજીવોને પરમ પ્રેમની પ્રાપ્તિ થાય. પ્રેમને પાત્ર બનાવે યમુનાજી, કારણ કે પાત્ર વગર રસ ટકતો નથી અને પુષ્ટિ ભક્તિ એ પાત્ર વગર મળતી નથી, પાત્રતા વગર ટકતી નથી. આ પાત્રતા સિદ્ધ કરે શ્રી યમુનાજી. શ્રી મહાપ્રભુજીની કૃપા થાય, બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી જોડે સંબંધ થાય. ભક્તિનો પ્રારંભ થયો પણ પાત્રતા નહીં હોય તો બધું ઢોળાઈ જશે. મળે પણ પાત્ર કાણું હોય તો બધું ઢોળાઈ જાય. તો એ પાત્રતા સિદ્ધ કરવાનું કાર્ય શ્રી યમુનાજી કરે. આ યમુનાજીનું ઐશ્વર્ય છે. સાતમું ઐશ્વર્ય કહ્યું તનુ નવત્વ. એવો અલૌકિક દેહ યમુનાજી આપે કે જેને દેહ ધર્મ બાધા ન કરતો હોય. એવું તનુ નવત્વનું દાન શ્રી યમુનાજી કરે, જે તનુ નવત્વ દ્વારા જ રાસમાં પ્રાપ્તિ થાય, વ્રજ લીલામાં પ્રાપ્તિ થાય. આ લૌકિક દેહથી ભગવદ લીલાનો અનુભવ થતો નથી. એ તનુ નવત્વની પ્રાપ્તિ. દરેક વૈષ્ણવનું એક આધિ દૈવિક સ્વરૂપ નિત્ય લીલામાં બિરાજે છે અને એ નિત્ય લીલામાં બિરાજતા સ્વરૂપની સુધી શ્રી યમુનાજી જીવને કરાવે છે. અને એ સુધી થાય ત્યારે તનુ નવત્વની પ્રાપ્તિ થાય. નવતનુ અને તનુ નવત્વ આ બંનેમાં ભેદ છે. અલૌકિક સામર્થ્ય અને તનુ નવત્વ ભેદ છે. તો તનુ નવત્વની પ્રાપ્તિ, જે દેહથી ભગવત સુખનો અનુભવ થઈ શકે, એ રાસલીલાનો અનુભવ થઈ શકે, એવા દેહની પ્રાપ્તિ કરાવે. અને આઠમું ઐશ્વર્ય કહ્યું કે પ્રભુનો સર્વાંગ સંબંધ કરે. યમુના જલના પાન કરો, રૂવાડે રૂવાડે જલ પહોંચે ને ભગવાનનો સર્વાંગ સંબંધ થાય. કારણ કે યમુનાજીની અંદર પ્રભુના સર્વે અમૃત બિરાજે છે અને જેને સર્વાંગ સંબંધ થયો હોય એ જ એનું દાન કરી શકે.
શ્રી યમુનાજીને પ્રભુનો સર્વાંગ અંગનો અનુભવ છે અને એટલે જ એ જીવને દાન કરી શકે. અને આમ શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને, શ્યામની સાથે શ્યામના બધા જ ઐશ્વર્યોને ધારણ કરેલા શ્રી યમુનાજી શ્યામ બનીને વહી રહ્યા છે. સુરત શ્રમ બિંદુ સે સિંધુ સી બહી ચલી. યમુનાજીનું પ્રાગટ્ય આપણે જોયું. રાસ કરતા કરતા પ્રભુને શ્રમજલ પ્રગટ થયું અને એ બિંદુ જે પ્રગટ થયા એ બિંદુ વહેતા ભૂતલ પર આવતા આવતા સિંધુ રૂપ ધારણ કરી. કારણ અનેક કોટી કોટી જીવો જે દૈવી જીવો છે એનો ઉદ્ધાર કરવો છે એટલે બિંદુ સિંધુ બની ગઈ. આપ તો કૃપા સાગરને જઈને મળો છો અને લીલાનું એ બિંદુ ભૂતલ પર સિંધુ બનીને આવી અને અવિરત ભક્તોના ઉદ્ધાર માટે વહી રહ્યા છે. એટલે આગળ કહ્યું, માનો આતુર અલી રહી ન ભવને. અને જ્યાં ભગવાન દ્વારા જીવના ઉદ્ધારનું સામર્થ્ય મળ્યું ત્યાં જ યમુનાજી પોતાની કુંજ છોડી રહી ન ભવને, પોતાનું ભવન છોડીને ભૂતલ તરફ ભાગ્યા. કારણ કે જીવના ઉદ્ધારનું સામર્થ્ય આવી ગયું. અને એટલે જ જોર કર જાય પીએસો ઠાકોરજીને વધાઈ. અને જ્યારે રાસ થયો ત્યારે સમજલ રૂપે પ્રગટ થયા, બિંદુ રૂપે, અને બિંદુ રૂપે પ્રગટ થયા અને નિહ કારણ શ્રી યમને પ્રથમ આવી. અને એટલે જ પોતાના ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ જુધાઈ. અને પોતાના જીવોને જે નિત્ય લીલા સંબંધી જીવો છે એમને સંસારમાં તપેલા જોયા અને એમનો ઉદ્ધાર કરવા માટે શ્રી યમુનાજી સિંધુ બનીને વહેવા લાગ્યા. એમ કહેતા આગળ ગોવિંદ સ્વામી ગાન કરતા બોલ્યા, કોટી કામ હી વારો રૂપ નૈનન નિહારો, લાલ ગિરિધરન સંગ કરત રમને. અને ગોવિંદ સ્વામી તો કહે છે કેવું અદ્ભુત સ્વરૂપ છે શ્રી યમુનાજીનું. કોટી કામ વારો રૂપ નૈનન નિહારો. યમુનાજી ને પધારતા ઠાકોરજીની સાથે જોયા તો કરોડો કામદેવ લજ્જિત થઈ જાય એવું અલૌકિક સ્વરૂપ યમુનાજીનું દેખાય. પ્રભુ કરતા પણ સુંદર દેખાય, પ્રભુ કરતા પણ જેની શોભા અધિક દેખાય. અને ગોવિંદ સ્વામીને થયું કે કોટી કામ હી વારો રૂપ નૈનન નિહારો. પ્રગટ આ નેત્રોથી શ્રી યમુનાજીના રૂપને નિહારો. આ નેત્રોનું ફળ એમનું સ્વરૂપ છે. લાલ ગિરિધરન સંગ કરત રમને. અને ઠાકોરજી સાથે યમુનાજી વિહાર કરી રહ્યા છે, વિવિધ પ્રકારે રમણ કરી રહ્યા છે પ્રગટ નેત્રોથી. અને કેમ લાગે છે હરખી ગોવિંદ. જ્યાં આ લીલા જોઈ ગોવિંદ સ્વામીના હૃદયમાં અત્યંત આનંદ થયો. કહ્યું, હરખી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર. અને હરખીને ગોવિંદ સ્વામી કહે છે કે ઠાકોરજીએ આનંદપૂર્વક પ્રસન્ન થઈ પ્રભુ નિરખી ઇનકી ઓર, યમુનાજીની સામે જોયું. હવે નિત્ય વિહાર છે છતાંય આજે યમુનાજી એવા લાગ્યા માનો નવ દુલ્હની આઈ ગઈ. આજે તો એવું અલૌકિક સૌંદર્ય લાગ્યું કે નવી કોઈ નવોઢા. સંબંધ તો હતો પહેલેથી, આજે એનું ગોણું આણું થઈ રહ્યું છે. અને એવા શ્રી યમુનાજી લાગ્યા માનો નવ દુલ્હની. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં પણ કહે, સમધિ રૂઢ દોલોત્તમા. શ્રી યમુનાજી એક શિલા પરથી બીજા શિલા પર પડતા સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા. ઘોષ કરતા, અવાજ કરતા એક શિલા પરથી બીજી શિલા પર પડે તો કેવા લાગે છે. તો કહું સમધિ રૂઢ દોલો ઉત્તમ. દોલોત્તમાના બે અર્થ કર્યા. એક તો એમ લાગ્યું કે કોઈ ઝૂલા ઉપર બિરાજીને યમુનાજી ઝૂલી રહ્યા છે. અને દોલોત્તમાનો બીજો અર્થ એમ કર્યો કે જાણે કોઈ ડોલીમાં બેસીને યમુનાજી ઠાકોરજીને વરવા માટે આવી રહ્યા છે. ગોનો થઈ રહ્યો છે યમુનાજીનો. આજ પ્રભુ સાથે સંગમ થવાનો છે યમુનાજીનો. અને એમ જેમ નવોઢા સ્ત્રીને જે નૂતન ભાવો હૃદયમાં હોય, પ્રિયના મિલનની ઉત્કંઠા હૃદયમાં હોય, આજે યમુનાજીને પણ એવી ઉત્કંઠા છે. અને એટલે જ ભક્તો પણ ગાતા કહે, તું તો ઠાકોરની ઠકરાણી શ્રી યમને મહારાણી. સ્વયં પટરાણી કાલિંદીજી અને મહારાણી શ્રી યમુનાજી. મહારાણી કયા, સર્વ સખીજનોમાં શ્રેષ્ઠ કયા, નિકુંજ લીલાના અધિપતિ કયા. શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને. એમ કહેતા ગોવિંદ સ્વામી કહેવા લાગ્યા, શ્રી ઠાકોરજીનો સંગ જેને થયો હોય તો એ તો પ્રભુ કરતા પણ ઉદાર થઈ જાય. જે ઠાકોરજીનો સંગ કરે, અને સંગ પણ કઈ રીતે કર્યો છે, પિય સંગ રંગ ભરી. કયા રંગે ભરી? આ શ્યામ રંગે ભરેલી છે. અને સંગ એ રીતે કર્યો છે કે પ્રભુને આધીન કરી લીધા છે.
અને જેને આધીન થઈ ગયા હોય તો એને આપવાનો અધિકાર પણ થઈ જાય. શ્રી યમુનાજી ભક્તોને શું આપે છે? તો ગોવિંદ સ્વામી ગાન કરતા રહ્યા, શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. આપણે 41 પર 7 દિવસમાં પૂરા કરવા છે, એટલે હવે થોડું શીઘ્ર જ જઈશું. શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. શ્રી મહાપ્રભુજીનું નામ મહોદાર ચરિત્રવાન, અદેય દાન દક્ષ. શ્રી વલ્લભ પણ મહોદાર અને શ્રી યમુનાજી પણ મહોદાર. કારણ બંને એક કામ કર્યું, બંને પોતાના સર્વસ્વનું દાન પોતાના જીવોને કર્યું. દાતા ઉદાર દાતા અને મહા ઉદાર દાતા. દાતા પોતાનામાંથી થોડું આપે, ઉદાર દાતા પોતાનામાંથી ઘણું આપે, અને મહોદાર પોતાનું સર્વસ્વ આપે. તો પોતાનું સર્વસ્વ શ્રી વલ્લભે આપ્યું, પોતાના જીવોને. શ્રી વલ્લભનું સર્વસ્વ એ શ્રીનાથજી બાવા છે, અને શ્રીનાથ બાવાનું દાન જીવોને કર્યું. એટલે જ કહું અદેય દાન દક્ષ, જે કોઈ ના આપી શકે એવું દાન શ્રી વલ્લભે કર્યું છે. અને શ્રી યમુનાજી યમુનાસી નાહી કોઉ ઓર દાતા. શ્રી યમુનાજી પોતાના સૌભાગ્યમાં લખાયેલું સુખ પોતાના સખીજનોને આપ્યું છે, પોતાના નિજજનોને આપ્યું છે. લોકો આપે પણ સુખમાંથી થોડો ભાગ આપે, આમણે તો સૌભાગ્ય આપી દીધું. પોતાનું સર્વસ્વ જે ઠાકોરજી છે એનું દાન જીવોને કર્યું. અને એટલે જ કહ્યું શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. મહાપ્રભુજી પણ યમુનાષ્ટકમાં 6 સિદ્ધિઓ બતાવે છે, અષ્ટ સિદ્ધિના દાતા. શ્રી યમુનાજીને સકલ સિદ્ધિના દાતા કહ્યા. ભક્તોને 8 પ્રકારની સિદ્ધિ આપી, ઠાકોરજીને અનુકૂળ અને સન્મુખ જીવને કરે છે. અને યમુનાષ્ટકના 8 શ્લોકોમાં 8 સિદ્ધિ બતાવી કે યમુનાજી કઈ 8 સિદ્ધિ આપે. તો કહ્યું પહેલી સિદ્ધિ અલૌકિક સામર્થ્ય, ભગવત સેવો ઉપયોગી દેહ આપે. શ્રી યમુનાજીનું આરાધન કરો તો સેવાને અનુકૂળ દેહનું દાન યમુનાજી તમને કરે. શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે ને કે એમના દીકરા ગોપાલદાસને થયું કે હવે પિતાજી થોડા ઘરડા થઈ ગયા લાગે છે. હવે ઘરડા થઈ ગયા તો સવારે ઉઠવું અઘરું થાય, એમ કરું કે કાલથી હું વહેલો ઉઠીને સેવામાં પહોંચું. આમનાથી તો ન થાય, આટલી ઉંમર થઈ. પુરુષોત્તમ દાસજી જાણી ગયા મારા પુત્રને સંદેહ થયો છે. સવારે ઉઠીને જ્યાં પ્રસમાં સ્નાન કરીને ગોપાલદાસ આવ્યા અને જુએ તો 16 વર્ષના પુરુષોત્તમ દાસજી દેખાયા. દોડી દોડીને સેવા કરતા દેખાયા. અને ગોપાલદાસને થયું જે સેવામાં હોય એને કાળ બાધા કરતો નથી, તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે સિર ધનુષ ન સાધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ. જે સેવામાં હોય એને કાળ બાંધી શકતો નથી. બાકી બધા જીવો કાળ કર્મ આ બેમાં બંધાયેલા છે, પણ જે સેવામાં છે એને કર્મે બાંધતું નથી અને કાળ પણ બાંધતો નથી. કર્મનું ફળ એ ભાગ્ય છે, અને આપણા દુર્ભાગ્ય ચાલતા હોય તો સંસારમાં બધું જ દુઃખ જ હોય ચારે બાજુ. બહુ દુઃખ ચારે બાજુથી આવ્યા, પણ એ જ દુઃખી માણસ ઘરે કલાક અપરસમાં સ્નાન કરીને સેવામાં જાય અને જ્યાં મંગળા કરાવી ઠાકોરજીની સન્મુખ થાય તો એવો આનંદ આવે. તો હવે ભાગ્ય તો દુર્ભાગ્ય ચાલી રહ્યું છે, ભાગ્યમાં દુઃખ લખાયું છે, તો પછી આ સુખ ક્યાંથી આવે? આ ભાગ્યનું નહીં, આ કર્મનું ફળ નહીં, આ કૃપાનું ફળ. અને એ રીતે જ બહાર બધે જ સુખ છે, બધી અનુકૂળતા છે, પણ માળા કરવા બેઠો ને હૃદયમાં તાપ થાય, અરે મારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા. અને એ તાપ થતા થતા અશ્રુપાત થવા લાગ્યા. તો ભાગ્યમાં તો સુખ લખાયેલું છે, પછી આ દુઃખ શેનું છે? આ કૃપા દ્વારા તાપ પેદા થયો. તો આમ જે ભગવત સેવામાં છે એને કાળ કર્મ બાધા કરતા નથી. અને યમુનાજીની કૃપાથી અલૌકિક સામર્થ્ય આવે છે. ઘણા ઘણા એવા વૈષ્ણવને મેં જોયા છે, બહાર સેવાથી બહાર નીકળે તો ચાલી ન શકે, પણ સેવામાં એવા દોડતા હોય. અરે આપણી હવેલીમાં જ જુઓ ને, એ માજીને ઘરે એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ જવા હોય તો 2 જણા પકડીને લઈ જાય. પણ નાથદ્વારમાં દર્શન કરવા જજો, જ્યાં શ્રીનાથજીના દરવાજા ખુલે એવા ભાગે માજી. આપણને એમ લાગે આમને પકડીને ચલાવવા પડે છે. અને દર્શન કરવા માટે આ નૂતનતા ક્યાંથી આવી? આ તનુ નવત્વ, આ અલૌકિક સામર્થ્ય ક્યાંથી આવ્યું? આ શ્રી યમુનાજીની કૃપા. યમુનાજી પહેલી સિદ્ધિનું દાન કરે, પ્રભુની સેવાને અનુકૂળ દેહ આપે. આ ગજ્જન ધાવન ઠાકોરજીને ઘોડો કરતા ચલાવતા, હાથી બનાવતા ચલાવતા ઘૂંટણ છોલાઈ જતા. કોઈએ કહ્યું અરે આ તમારા ઘૂંટણથી લોહી નીકળવા લાગ્યું, ક્યારેક તો શ્રીનાથજી બાવાને કહી દો કે આમ ન કરે. ગજ્જન ધાવને કહ્યું કે આ દેહ તો સેવા માટે મળ્યો છે,
જેમ ચંદનનું લાકડું ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય તો એમાંથી વૈષ્ણવતાની સુગંધ બહાર આવે. આ દેહ તો સેવા માટે મળે છે. આ દેહ સાધન છે. આ સાધન દ્વારા પ્રભુના સુખનો વિચાર થઈ શકે છે. પહેલી સિદ્ધિનું દાન યમનાસી નાહી કોઈ ઓર દાતા, બીજું કોઈ નથી આપી શકતું. યમુનાજી આપે, એક અલૌકિક સામર્થ્ય આપે. બીજું સિદ્ધિનું દાન ભગવદ લીલાનું અવલોકન આપે. યમુનાજીની કૃપા થાય તો આ જ નેત્રોથી ભગવદ લીલાના દર્શન થાય, પ્રગટ નેત્રોથી દર્શન થાય. આ લાગતા લૌકિક નેત્રો પણ યમુનાજીનું આરાધન કરે ને નયન ભર દેખ, જેને નયન ભરીને યમુનાજીને જોયા હોય એ જ ભગવદ લીલાનું અવલોકન પણ કરી શકે. ત્રીજું સામર્થ્ય, ત્રીજી સિદ્ધિ યમુનાજી આપે, ભગવદ લીલાનો અનુભવ કરાવે. જે લીલાનું અવલોકન કર્યું હોય તો મનમાં જીવને ચટપટી લાગે, આવો લીલાનો અનુભવ મને ક્યારે, યમુનાજી મારા પર ક્યારે આવી કૃપા કરે? અને કૃપા થાય તો એ જ લીલાનો રસ અનુભવ પણ થાય. ચોથી સિદ્ધિ યમુનાજી આપે, સર્વાત્મ ભાવ આપે. સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ, યા ઠાકોરજીમાં જ સર્વ ભાવ કરવા, એ જ સર્વાત્મ ભાવ. સર્વદા સર્વ ભાવે, જે ભાવો વહેંચાયેલા છે સંસારમાં એ બધા ભાવો કેન્દ્રિત કરી ઠાકોરજીને સમર્પિત કરવા, એના દ્વારા સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય. યમુનાજી પાંચમી સિદ્ધિ આપે, વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહને ટકાવી રાખે. કારણ કે વિરહની, પ્રેમની અવસ્થા, વિરહ બાદ મૃત્યુ આવી જાય છે. એક ક્ષણે ગોપીજનોને એવો તાપ થાય છે કે જાણે મૃત્યુ હમણાં થઈ જશે, અને એ સમયે શ્રી યમુનાજી એના હૃદયમાં સંયોગ રૂપે બિરાજે. સંયોગ રૂપે બિરાજે. જો વિરહ અવસ્થા અને સંયોગ અવસ્થામાં બંનેમાં શ્રી યમુનાજીની આવશ્યકતા પડે. સંયોગ અવસ્થામાં મહાપ્રભુજીની આવશ્યકતા અને વિપ્રયોગ અવસ્થામાં યમુનાજીની આવશ્યકતા. વિરહ અવસ્થા જ્યારે બહુ જ પ્રબળ થાય ત્યારે એનો દેહ છૂટી જાય, અને દેહ છૂટી જાય તો લીલા ન થાય. એટલે યમુનાજી એના હૃદયમાં બિરાજી સંયોગનું સુખ આપે એટલે વિરહ ઓછો થાય. અને સંયોગ અવસ્થામાં પ્રભુની સાથે રહેતા રહેતા એવી અવસ્થા આવી જાય કે એ જીવ સ્વયં ભગવદ રૂપ થઈ જાય. અને ભગવદ રૂપ થઈ જાય તો લીલા બંધ થઈ જાય. કારણ કે લીલા તો ત્યારે થાય જ્યારે એક ઠાકોરજી હોય ને એક ગોપી હોય, અને ગોપી પ્રભુના આવેશમાં પ્રભુ રૂપ થઈ જાય તો લીલા બંધ થઈ જાય. તો એ સમયે મહાપ્રભુજી એના હૃદયમાં વિપ્રયોગ વિરહ સ્વરૂપે બિરાજે, એટલે ગોપીનો દેહ ગોપી તરીકે જ રહે, ભગવત સ્વરૂપ ન થઈ જાય. તો આમ વિપ્રયોગ અવસ્થામાં સંયોગ સ્વરૂપ રૂપે યમુનાજી બિરાજે. છઠ્ઠી સિદ્ધિનું દાન દિવ્ય ચક્ષુ દ્વારા હૃદયમાં આવિર્ભૂત લીલાઓનું દર્શન થાય. સાતમી સિદ્ધિ યમુનાજી આપે, ભાવાત્મક રસનો અનુભવ યમુનાજી કરાવે. આ આપણે ત્યાં ભાવ ભાવનાઓ પ્રગટ કરી છે. ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી, દરેક કોઈ ને કોઈ ભાવ રૂપે છે. ઠાકોરજીની સેવાના રૂમમાં આપણે જઈએ, આ ખીલોના, પીછવાઈ, સિંહાસન, જારીજી, બંટા, કોઈ પણ વસ્તુ લૌકિક નથી. એ કોઈ ને કોઈ ભાવ સાથે બિરાજે છે. પણ આપણા હૃદયમાં એ ભાવ આવતો નથી. પણ યમુનાજીનું આરાધન કરીએ તો એ પ્રત્યેક વસ્તુનું જે મૂળ સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ છે, એ સ્વરૂપે એમનો અનુભવ થાય. શ્રી યમુનાજીના તો એવા અનેક પ્રસંગો આજે પણ મળે છે કે જ્યાં યમુનાજી અનુભવ કરાવ્યો, અધિદૈવિક દ્રષ્ટિ આપી. અને આઠમી સિદ્ધિ, વિરહ થતા સર્વત્ર પ્રભુની સ્મૃતિ થાય. શ્રી યમુનાજીની કૃપાથી સર્વત્ર પ્રભુના દર્શન થાય. દરેક જગ્યાએ પ્રભુ બિરાજેલા છે એવો અનુભવ ગોપીજનોને થાય. આમ અષ્ટ સિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. અને એટલે ગોવિંદ સ્વામીએ કહ્યું કે યમુનાસી નહીં કોઈ ઓર દાતા, જે યમુનાજી આપી શકે એવું અન્ય કોઈ આપી શકતું નથી. જો ઇનકી શરણ જાત હૈ દોડ કે, તાહી કો તિહી છીનું કર સનાથા. અને જે નાનું બાળક દોડતા માના ખોળે ચડવા જાય અને માં એને હૃદયથી લગાવી લે, એમ તાહી કો તિહી છીન કર સનાથા, જે દોડતો યમુનાજીના શરણે જાય, યમુનાજી એને તે જ ક્ષણે સનાથ કરી દે. અને ભક્તને સનાથ ક્યારે થાય, અનાથ ક્યારે છે? જ્યારે ભગવાનથી દૂર હોય અનાથ, અને ભગવત સંયોગ થાય એટલે સનાથ. પ્રભુનું સામીપ્ય મળે એટલે સનાથ થઈ જાય. ઠાકોરજી યમુનાજી એ જ ક્ષણે એ જીવને ભગવત સંબંધ અને ભગવત પ્રાપ્તિ કરાવી અને સનાથ કરાવી. શ્રી યમુનાજી કેવા છે? કહ્યું જો ઇનકી શરણ જાત હે દોડ કે,
જે શરણ જાય, કારણ મહાપ્રભુજી પણ શરણસ્થ સમુદ્ધારમ છે અને યમુનાજી પણ શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિન, શરણાગતનો ઉદ્ધાર કરનારા છે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને યમુનાજી એ શરણ પ્રતિપાલ છે. શ્રી ઠાકોરજી પણ મામ એકમ શરણમ બ્રજ, શરણની વાત કરી. મહાપ્રભુજી 6 પ્રકાર શરણાગતિના બતાવ્યા. શરણાગત જીવ જો શરણ થવું એટલે શરણાગતિ એ ભગવાનનું બંધન છે. શરણાગતિ એ જીવનું બંધન નથી. તમે કોઈની શરણમાં જાઓ એટલે જેની શરણમાં ગયા છો એ બંધાઈ જાય. બ્રહ્મ સંબંધથી જીવ નથી બંધાતો, ભગવાન બંધાય છે. જેમ કોઈ ગાય ખેડૂતની હોય ને, ખેડૂત જંગલમાં એને ચરવા મોકલે અને ફરી રહી છે, પાછી સાંજ પડી એટલે ગાય પાછી ખેડૂતના ઘરે આવી અને ખેડૂતે ગળામાં દોરડું બાંધ્યું અને પોતાના ખીટે બાંધી, તો આ ગાયનું બંધન કે મુક્તિ? સાધારણ દ્રષ્ટિએ જોતા ગાયનું એમ લાગે કે ગાય બંધાઈ, પણ ગાય નથી બંધાઈ, ખેડૂત બંધાયો છે. ગાય જ્યારે છૂટતી પોતાની રીતે ફરતી હતી ત્યારે પોતાના ખાવાની પીવાની રક્ષણની જવાબદારી ગાયના માથે હતી, પણ જ્યાં ખેડૂતે પોતાના ખીટે બાંધી એટલે ગાયની ચિંતા ગઈ અને બધી ચિંતા ખેડૂતના માથે આવી, એના રક્ષણની, એને ખવડાવવાની, એને પીવડાવવાની. એમ શરણાગતિ જીવ મુક્ત રીતે ફરતો હતો તો મુક્ત હતો, ભાર પોતાના માથે હતો, પણ જ્યાં શરણે આવ્યો એટલે ભગવાનના માથે જવાબદારી આવી, ભગવાન બંધાયા અને જીવ મુક્ત થઈ ગયો. શરણાગતિ એ જીવની મુક્તિ છે અને એ પણ માની શરણાગતિ. પોતે ભીનામાં સૂઈને બાળકને કોરામાં સુડાવે માં,